તો ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું ચોકલેટ કેક બેઝ બનાવવાની છું। તો એના માટે મેં અહીંયા એક ડબ્બો લઈ લીધો છે। ડબ્બાની અંદર ઘીથી ગ્રીસ કરી લીધો છે ડબ્બો, અને આ રીતે કોરો લોટ આપણે છાંટી લેવાનો છે। આખા ડબ્બાની અંદર આ રીતે લોટ છાંટ્યા પછી એક વાસણની અંદર રિફાઇન્ડ ઓઇલ લઈ લેવાનું છે। તો રિફાઇન્ડ ઓઇલ આપણે કોઈ પણ સ્મેલ વગરનું તેલ લેવાનું છે અહીંયા। તો અહીંયા મેં 7 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। ત્યાર પછી હવે એની અંદર આપણે દળેલી ખાંડ ઉમેરી લેવાની છે। તો અહીંયા એક ચાળણી લઈ લેવાની છે અને એની અંદર એક વાટકી મેં દળેલી ખાંડ લઈ લીધી છે, એ આપણે ઉમેરી લઈશું અને ચાળી લેવાની છે, જેથી જે આખી ખાંડ હોય એ અંદર આવે નહીં। ત્યાર પછી હવે એને મિક્સ કરી લઈશું। ત્યાર પછી અહીંયા મેં દૂધ લઈ લીધું છે અને દૂધ આપણે 7 ચમચી જેટલું ઉમેરી લેવાનું છે। તો હવે આ રીતે આપણે ખાંડને મિક્સ કરી લેવાની છે। ત્યાર પછી હવે એની અંદર આપણે જે ખાંડની વાટકી ભરી હતી એ જ વાટકીથી આપણે મેંદો લઈ લીધો છે, અને અડધી ચમચી જેટલો મેં અહીંયા બેકિંગ પાવડર લઈ લીધો છે, 2 ચમચી જેટલો કોકો પાવડર લઈ લીધો છે। ત્યાર પછી મીઠું લઈ લીધું છે। હવે એને ચાળી લેવાનું છે। ત્યાર પછી આ બધું બેટરને મિક્સ કરી લેવાનું છે। વધુ પડતું દૂધ પહેલેથી નથી ઉમેરવાનું, જોઈએ એટલું એમ આપણે ઉમેરતા જઈશું અને કેકનું બેટર બનાવતા જઈશું। આ રીતે મિક્સ કરતા જવાનું છે અને દૂધ ઉમેરતા જઈશું। ત્યાર પછી હવે એની અંદર 1 ચમચી તેલ ઉમેરી લઈશું, પછી દૂધ ઉમેરીને પાછું બેટર મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કરીને પછી આપણે અહીંયા એક ઈનોની પડીકી મેં લઈ લીધી છે, એ આખી ઉમેરી લેવાની છે અને એની ઉપર 1 ચમચી દૂધ ઉમેરીને ઈનો એક્ટિવ કરીને આપણે એને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી હવે આ કેકનો ડબ્બાની અંદર આપણે એને ઉમેરી લઈશું। તો અહીંયા એક કુકરની અંદર મેં મીઠું લઈ લીધું છે અને કુકરને મૂકી દીધું છે ગેસ પર, અને આ ડબ્બાની અંદર કેકનું બેટર ઉમેરી લઈશું અને આ રીતે આપણે એને એક સ્ટેન્ડ મૂકી દઈશું કુકરની અંદર અને ડબ્બો મૂકી દેવાનું છે અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। સીટી અને રીંગ કાઢી લેવાની છે અને 30 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કેકને। તો કેક તૈયાર થઈ ગઈ છે, ચપ્પુ એકદમ સાફ નીકળે છે। તો હવે કેકને આપણે અનમોલ્ડ કરી લેવાની છે। તો મિત્રો, આ કેક મારી કેવી લાગી તમને એ મને કોમેન્ટ કરીને કહેજો, અને આ કેક બહુ સરસ બને છે ઘરે, તમે ચોક્કસથી ટ્રાય કરજો।